હા ભગવાન કેવા દાડા આયા હી મારા. ખરેખર નાના નાનપણમાં મા બાપ મરી ગયો અને મા બાપ હોત તો એ સારું હતું. કદાચ ભગવાનને એક ગુણ આલી હોત તો બનેવીના ઘેર જઈ તો કટકો રોટલો ખાઈને તો સુખી રોત. કાકોય હી પણ કાકોય હું કોમના. ખરેખર આવી જિંદગી મા બાપ જતો રહ્યો એના હંગાત હંગાત મને લઈ લીધો હોત તો સારું હતું. પોયલાને તો પડ્યું જ છે બધું, એવું ને એવું જ પડ્યું. શું કરો? આ ભરો કાકા, હા આ ભરતો તો નાના હતા ને મોટા અમે કર્યા. માર બાપ તો મરી ગયો તો નેનપણમાં. કટકો રોટલો હોય કોઈ મોય તમે આવું ભરવા નહીં રહેતા કોમમાં. કાકા હું એમ કહું કે પેલા ભરીને પછી શાંતિથી હવારનું કોઈ ગાધું નહીં, ભૂસ્યો હું કોઈ ખાવાય નહીં ગાધું હજી તો. આ તો અમે નહીં ખાધું, તમને તો મળે વહેલું વહેલું ખાવા. તો કોઈ ના તો પાણી તો મળે, પાણી નહીં પીધું મેં તો કોઈ ભાડ્યું નહીં હવારોનું. ના ના તમને તો લોટો પૈને અમે મોઢા હાય દઈએ તાણે પીવો તમે તો. તાણા આ જોજો હેડ પ્લો હરખું કર વગી. આ ચાર ને બાર હરખી કર, ભેળો કર ઢગલો. ના 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 તે નેનાથી મોટા કરે તો એ તો હોમું બોલે તો અહીં. તારા કોમ થાય એટલું કરવાનું કે ના કરવાનું? ઓ ભગવાન કેવા દાડા આયા હી. ખરેખર વના કરતા ભગવાને લઈ લીધો હોત તો સારું હતું. મારા મા બાપ હંગાત ના હંગાત સગારું હોય મેટીને જતા રહ્યા. ના ના તે કરશી હરખું વળી. તમે ખબર ના પડી પેલી દંતાળી નહીં હાથેથી કરવાનું હોય. પણ કાકા મને ફાવતું નહીં. નાના નાનપણમાં હું તો ભણ્યો નહીં, ગણ્યો નહીં કે મને કોઈ ખબર આટલો તો ભણાયો હો અમે હોય કણ. અહીં તો વધારે ભણાવવાનો હતો ને હોય. પણ મારા આગળ ભણવું હતું પણ તમે કહો મારો કોમ છે એટલે પછી હું આવતો રહ્યો ભણવાનું છોડી. ના 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 તે માન બાપ તો જતો રહ્યો. કેમ ખબર ના પડી? મોમાં ઘેર કેમ ના ગયા? મોમાં એને હકે કોઈ હા ના ના મેં એટલા હંગરાય તો તો હોમું બોલી. ના ના નથી કરો કોમ ખબર પડે. કેમ કેમ મફત રોટલા ખવાય? ના 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 તે મને કરતા લઈ લીધો હોત તો સારું હતું. કેવા દાડા વેઠવા પડી મારે ખરેખર. તો બેસો હજી તો બેસાય. ના 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 તે તમારો તો એક્સિડન્ટ કેમ નહીં થતો? થાક લાગ્યો કાકા, બેહવા દો થોડી વાર. કોઈ થાક ખાવા નહીં, પેલું સોન પર પછી રોટલા ખાજે. થાક નહીં ખાઓ કોઈ ખબર પડતી ના કે કોઈ ને. ના 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 તે કેમ જાતા નહીં? પેલા ગોમના ભા મરી ગયા પણ તમે કેમ જાતા ને? ના ના તે માન બાપ તો હતો એટલે તો અસલ રોટલા ઝાપોડતા હતા. આમાં ઝાપોટો તો ખબર પડે. ના 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 તે વગી પર જે સોન બે હાથે પર. સોન એમ ના ભરાય, બે હાથ ઓમ કરવાના. હું ભરવાનું તો ઓમ તો હાથ મારા બગડી મને સોલાઈ જાય હાથ. બધું હમ હા તમે ભરવાન કરો. મફત રોટલા ખાવા, રોટલા ખાવા ભાજીનો એટલે કેમ મરચું બળતું નહીં, મેઠું નહીં બળતું હાથોમાં? તો તમારા હાથોમાં મેઠું ફૂટે? ના ના તે બસ માન બાપ તો મેચીને જતો જ રહ્યો. અમાર પોને પડ્યા તે નવાઈ નવાઈ ના. એક ઘડી વાર એક પલ વારે હા નહીં વાળવા દેતા. કોના કરતા ભિખારી હોત તો ભીખ માજીને પેટનો ખાડો પૂરો. ખરેખર જેવી જિંદગી આવી. ના 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 તે એક માં ગણાય એ કેવું થયું? આ જઈનો છોકરો પણ હું કોમનો કોમ બોમ કરાવું પડે. નકાર તો નિધા કરી ગયો છે. જમીન નોની લીધી છે ને એ જમીનને તો ભાગ પડાઈ ગયો. જમીન મારે લેવા માટે તો બધો કાઈ તો અહીં. હાય હાય જ્યાં ભત્રીજાના આપણા કોમ કેટલું કરાવી. જમીન લઈ કેવી કાગળ એમ સહી કરાતી હોય તો આનો મારીને સહી કરું. બોલ બોલ કરી આખો દાડો વાંધો. તને ખબર બબર પડતી ના હોય ને? હા તો ના કોમ ચાલે. કરવાનું. અન્યાય થાય છે ભત્રીજા ખાતે. કોણ ભરી 4 વાટવા દા મફત રોટલા લઈને આવતા. હવે કરવું પડશે, મારા ભત્રીજા બચાવવું પડશે. હા હું તો જોયું તો મને બહુ દુઃખ થયું. કેવો સમય આવ્યો
આ દુનિયાના માણસો પર વિશ્વાસ નહીં થાય પોતાના ભત્રીજાના પણ કેવું કામ કરાવે મારી માની કસમ મને તો આ જોયું નહીં જાતું હવે કોઈક કરવું પડશે એનો રસ્તો કરવો પડશે આ બાજુ જાઉં છું જો કોઈક મળે સારો માણસ તો એના દર્દની વાત કરું મારા ભત્રીજાને કોક કરીને તો બહાર કાઢવો જ પડશે હવે કોકના સિયાનું દુઃખ મારાથી નહીં જોવાતું હવે મારે કોકને મારા દિલની વાત કરવી પડશે મારા ભત્રીજાને તો બહાર કાઢવો જ પડશે કોક કરે નકા સોમલો બહુ કોમ કરીને મારી નાખશે આ બધું અન્યાય થાય છે પણ મને મારો એ ભત્રીજા ન્યાય તો કરવો જ પડશે એટલે આ ચિયો છે એટલે આ પેલો વકીલનો છોકરો નહીં હા ભણેલો ગણેલો છે આ મારી વેદના સમજ છે આ રે કોઈક મોસ ભત્રીજાના બાદ કાઢશે મને મળવું પડશે મારે ભાવ હતા આવો એ આવું બેટા આવું આ ચા પાણી કરતા જો મેં પાણી પીવો હા આવ્યો કોનો બી- તમ પાણી પીવો પાણી પીવો ઉભારો પાણી પીવો પાણી પીવો ભાઈ કો શું પાણી પીવું એવું કોઈ વાત જ નહીં ચમ મારું દિલ જ યાર દુખે એવું વાત જ લઈને શું આવ્યો થયું તમારી લો પાસે. તું યાર સંસ્કારી છોકરો એટલે મારે તને કોઈક મારા દિલની વાત કેવી ના પડશે કો મને સારું લાગે બેહો તમે પાણી પીવો થોડું શું પાણી પણ પીવું પડશે લાવો હવે તાન બીજું શું કરશો કાકા પાણી બેહી પીવો બા ચમ હું પાણી પીવું છોકરા શું થયું તો તું અમેરિકાથી આવ્યો પણ એ મારા સાચી વાત. માટે જ આવે મારે તને મારા એક દિલની વાત કહેવી છે ના, કહી હું એક દો. છોકરાને જોઈ ગયો ને મને કાકા તો રોવો બેહો હું પીવું પાણી બેહો મારા પેલા શું થયું ભત્રીજાનું બોલો? દુઃખ નહીં જોઈ જાતું શું થયું તો મને વાત તો બેટા, આખી- જેટલો આખી વાત તો કહો મને ખબર પડે કહું પણ મારી વાત સાંભળો મત હું બેઠો હું ગભરા મત ભગવાન આવા છોકરા કોઈને ના હાલતા તો રો મત મેં વાત તો આખી કહાની મને કહો પેલા શું થયું ના છે પેલો સોમભાઈ નહીં સોમભાઈ હા એ ભાઈ બહુ એ છે ચમ એ મારા પેલા ભત્રીનો હકા ભત્રીજો છે તો એને એવું કામ કરે મને જોઈ ના જ્યું હાલની દુનિયા વિશે તો શું કરશો ખાવા. આ જમાનો એવો થઈ ગયો હાલની દુનિયા મતલબી જમાનો એવો થઈ ગયો કે શું કરશો મારા હારે આપવું પડશે તો બતા મને જોવું કે શું થયું ના છે તમે મારા હારે આવે તમે એના ન્યાય આલા હોય હા, ચોક્કસ. હિતેશભાઈ, તો તમારું ભગવાન પણ ના હારું ભગવાન કરશે. સાચી વાત છે. ચાલો હિતેશભાઈ ખરેખર હવે બંધ થયું મને હવે હું તમારા હાથે આવું હા. આપણે ન્યાય લઈએ હા, જો. જમીન માટે સોમભાઈ ઉતરી પડ્યો પોતાના ભત્રીજાના ચેવું કરી કટકો રોટલા બટા બાપા ભૂસ્યો મારી ના એમાં નાખી. શું કાલ જમાનો એવો કાલ જમાના પ્રમાણે બધું રહેવાનું સાચી પણ વાત આપણે જોઈ લઈએ, હિતેશભાઈ. ન્યાય હું કર્યો ચોક્કસ ના ના તમે હું આ તમારા મારા કોઈ હાથેનું ગભરામાં તમારા હાથે જ છું હેડો હેડો હિતેશભાઈ, હેડો હું તમને બતાવું જુઓ આ તમારી રૂબરી વખતે તમે જોઈ લો આ કેવો કર્યું ગાયા જુઓ ના, ના, સારી હાથી આ તમારી જુઓ હિતેશભાઈ. પેલા બેઠા બેઠા મોબાઈલ જોવી અને પેલા બચારા કોમ કરાવે આ તમે જુઓ ખાલી આ કેવો હેડો, કર્યું આપણે ગાયો બાજુમાં જઈને ખબર પડે હેડો હવે જુઓ લાતે મારી બિચારાને ભર માટી વગી ભર આ ઢોરો નેચે નો છો આ ભેનું થયો ગારો થયો એ કાકા આ શું કરો તમે શું કરો પણ રોઈ આવ્યો ઈ તમે જોઈ ઓળખતા નહીં મને કોણી તમે ઓળખો છો હન? અમે નહીં ઓળખતા આ તમે ભાઈ કાયદા કાનૂન થી બધું લડેલો છે તો તમારા ઘેર રાખવાના કાયદા પણ કાનૂન સમાજ એવું મત ખરાબ કરો કરી છે કાકા. બધું તમે જે કરો ને એ હાવ ખોટું છે કોણ આગળ ખોટું ખોટું જ છે દાદા ઓછો સાચું હે આ બધું ના ચાલે તું તારા ભગા ભાઈના ભત્રીજાને આવું કામ કરાવી ચાલતું છે એટલે બાપડે હારો કારણ કે બીજો કોઈ ના કરે તમારો તમારું લેવા દેવા એટલે અમને જોઈને દુઃખ થાય ઘેર જવા કે દુઃખ થતું હોય તો તાર ઘેર ના રે કરે ભાઈ. કાકા. ઘેર ભાઈ રે. ધક્કો નથી પાસ ભાઈ સોમભાઈ હું આ કરી લે? માણસને લઈને આવ્યો હારા એ હારો અધિકારી હોય તો એના ઘરનો અમારા ઘરનો થોડો ભણેલો ન્યાય ગણેલો થાય, સરકાર ન્યાય કરાવી થાય. તમે ઉકો શું કરો ન્યાય થાય હા, ચોક્કસ ભાઈ પણ વ્યવહાર ન્યાય કોઈ નહીં થાય કોઈ ન્યાય નહીં થાય ન્યાય થાય ન્યાય અમારો જ થયો આ ન્યાય નહીં થયો ફાયદો અમારો ના ઉઠાવવાનો હોય અમારા ન્યાય નહીં થયો અમે માન બાપ મેલીને જતા રહેતા અમે ખવડાવીએ રોટલા ચમ એટલા નતા આવતા ખવડાવવાના હતા, આવી ગયા ન્યાય લઈ હા ભાઈ મારું વાત સાચી છે તારી જેવી ના ના પણ હું એમ જ કહું કે સારું રાખો એને ના હા હારું રાખું લે હાથે મારી ના મને કોઈ આ જીજો સાહેબ તમે જોજો આ કેવું બધું હું કર્યું જોઉં છું તો આપણે ઊભા તો એ લાજ શરમ નહીં હોય ને ધક્કો મારતા તો આપણે નહીં હોય તો કેવું કરતા છીએ છોકરાને મારી ઘા એમ મારતા તો છીએ, ઘા મારતા છીએ તો પછી. આ એમને થોડા દુબળા પડ્યા એ નહીં હાલતા ખાવા લ્યો તમારા ઘેર લઈ જઈને દુબળો હતો ને આ વગી કરો તો આ હટ્ટો ગટ્ટો કરો ખવડાવો જીન બે બોરી ગોળ સાહેબ જુઓ આ કેવું ના બોલે ના પણ તે
નવાઈ તમારથી નવાઈ વ્યાજ ના લે કે મારા ના ત્યાં એનો કોઈ વ્યાજ ના લે. સ્વભાવ જ નહીં સારો પહેલા તો બધી કે અધિકાર હું ના બોલાય પહેલા બધી ના તે જોડે અમાર દીવાય સ્પિન કલેક્ટર થઈને અમારા જોડે સાહેબ બનીને આયા હોય તો હું સાહેબ ભાઈ જો આ જમીન મારી છે હવે પછી તમે મેચો કોના જમીનમાં મેચો સાહેબ સમજાવો આમ કોક તમારે ના, ત્યાં તમારે કોઈ છોડીએ નહીં છોકરો નહીં તમારે જે થાય ને એ તમારે ભત્રીજો થાય તમારે ભાઈ પાછળ હું એવી વાત હું કહેવા માંગુ જમીનના કટકા બધામાં સહી કરવી પડે બોલ કરશે સહી તો કોઈ ના કરે પણ મતલબ શું કરશે ભાઈ તાણે આખી જિંદગી ખવડાવ્યું પીવડાવ્યું મેં મોટા કર્યા તો મને શું મળે મેં કે એમાં ખવડાવવું પડે કોઈ બાબડો કોમ ધંધો કરાવ ના કરાવ શું કરવું પડે અને ગરીબનું ખવડાવેલું ઉગશે કાલ તમારા હા. ઘેર પણ સોમભાઈ હવે થોડા મોનસા થઈ જાવ તો સારું રહે હવે તમારા બેટા વાત સાચી કરી હો તમે જેટલા રહો મને સાહેબ એટલું સારું તમારા માટે હું કહું ના ના એમાં ભગવાનને રાજ્ય તમારા માટે અમે તમને કોઈ લડવા નહીં આવ્યા અમે તમને ખાલી એક સાચી સલાહ આપવા માટે આવ્યા ના કરે રોવામાં તો કોઈ સોમભાઈ જો ભૂલ તો માણસથી જ થાય એટલે આ બધું હેડ્યા તગડા પણ હવે બધું એ કરો તો સારું રહે કશો વાંધો જમીનના કટકા માટે કેટલો ત્રાસ આલ્યો એ વાત સાચી બરોબર હ, પણ બધું આ ભૂલી જવાનું જો અમે તમારા ભય જ છીએ બરાબર અમે તમે કોઈ ખોટું કરવા આવ્યા નહીં અને જે બધું સારું થાય એટલું સારું સોમભાઈ એનો પાવર રાખી ભગવાન માફ નહીં કરે લે ના ના કશો વાંધો નહીં આવું ના કરવાનું કોઈ તું હેડે સોમભાઈ અલ્યા ભાઈ મારા ભત્રીજા મને માફ કરજે લે કાકા શું કરો તમે મને માફ લે કાકા શું કરો તમે પણ રોવામાં તમે કોઈ હવે બસ હવે તમે શું કરી રહ્યા હો તમે માર્યો તને કટકો રોટલો ખવડાવતો હું કહો તું ધૂમડો પડી ગયો તમારા મારા ભાઈ કબૂમ કોઈ નહીં હું તમારો છું હું તમારો છોકરો જ છું મારા કોઈ વસ્તા નહીં આતી તું મારો છોકરો હા. કાકા તમે સારું કર્યું ના, આયા અમે કોઈ મારી જિંદગી સુધારી ના, અને શું કર્યું તમે કાકાને ખરા તમે સમયે? સલાહ આલી મારું દુઃખ તારા જોયા જાતું હા. એટલે મને પૂછ્યું હા, હા, તમારો ખૂબ ના ખૂબ ભાઈ આભાર. પછી પડવાનું જરૂર નહીં કેમ કે અમે તો લોકોના હારા કોમમાં ઉભા રહીએ છીએ અને મારા ગામનો હિતેશ ભાઈ છે આપણે વકીલાત આપણે કરવા મારા જઈએ. ભાગ લેવાનું સારું કાલથી એમ કીધું મને હા. કે હું તને હારી જીડીએમ મોદીમાં કોલેજમાં લઈ જાયો ને તો તને આવતી college હારું. કરાવડાવ્યું. આમાં તો એવું જ જોતું હતું કહેવાય તો મેં કોઈ ખોટી નહીં વાત કરી. ના ના તે એની નાની ઉંમરે મેં ધોતિયો પહેરાયો એને ત્રાસ આલ્યો એને રોટલા ખવડાયા કટકો હુકા ખવડાયા હવે મારો કોઈ હવે ને હારે મારો ધારાનો આધાર બનશે મારા છોકરો મનો તો એ બધું બરોબર જ છે બસ કાકા હવે શાંતિથી સુખી મૂકીને રોટલો ખો જમીનના કટકા માટે માણસ લાલચમાં આવીને હું કરતો હા એ લાલચ આવી જાય ગમે તે જે મોસે નમી જાય છે જગતમાં હાલ જોવા જેવું દાખલા રહી ગયા છે ઇતિહાસમાં અને વર્ષોની જમીન પાડવા માટે હગા કાકા ભત્રીજાઓનો વેર ઉતારવા માંડ્યા સમજ્યા હો? એ વાત સમજી સાચી જાઓ વાત બધે. છે આટલી વાત તમે સમજી જ જો અરે, અરે, અરે. સમાન મજા થઈ જાય તમારે મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવેલો હતો અને આવા ઘણા સામાજિક તત્વો ગણો કે ઘણાય સમાજના અંદર આવા કાકા હોય અને ઘણા ભાના છોકરા પણ એવા હોય છે જે જમીનના માટે જે રત્નાભા પાસે મેં કર્યું એવું કરતા જ હોય અને મનોરંજન માટે જ હતું ફક્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો કરો જય માતાજી